આજે જૂનાગઢમાં ખેડૂતો દ્વારા કિસાન સહાય આંદોલન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। થોડાક દિવસ પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારે 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું હતું। જો કે આને લઈને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે, નારાજગી જોવા મળી રહી છે અને આના જ પગલે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગેવાનીમાં આજે જૂનાગઢથી એક અલ્ટિમેટમ ખેડૂતોએ મોટી સંખ્યામાં ભેગા થઈને આપવાની શરૂઆત તંત્રને કરી છે અને કહ્યું છે કે જો આ અલ્ટિમેટમમાં હજી સરકાર નહીં સુધરે તો પછી આંદોલન માટે તૈયાર રહે। આને લઈને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે અમે ચર્ચા કરી, જેમાં ખેડૂતોની જે સ્થિતિ દયનીય બની છે તે મામલે જગદીશ મહેતાએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, આટલું ફરી રહ્યા છે, કેવડિયામાં 2200 કરોડ રૂપિયાનો ખર્ચો કરી રહ્યા છે, પણ જગતના તાત માટે શાહીના નામે માત્ર મજાક થતી હોય તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી। સાથે જ તેઓ આટલેથી ના અટક્યા, તેમણે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કેટલાક લોકોએ લખી છે, જેમાં કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી અને પોસ્ટમાં તેમને લોક ડાયરા કલાકાર કહ્યા। ત્યારે આ બાબતે તેમણે એ લોકોને પણ જવાબ આપ્યો છે। શું કહી રહ્યા છે જગદીશ મહેતા, તેમને સાંભળો। જુઓ, આંદોલન તો અધ્યાય છે ને, જે 10,000 કરોડનું રાહત પેકેજ સરકારે જાહેર કર્યું, સરકારની પરિભાષા પ્રમાણે એ ઐતિહાસિક છે, એમાં જરાય ઇનકાર નથી, પણ અધૂરું છે, ઓછું છે, વધુની જરૂર છે। એટલે કિસાનોએ જુનાગઢથી આંદોલનની શરૂઆત કરી। મેં તો ફૈજલભાઈ ખરા અર્થમાં તો મેં ભાઈ પ્રવીણભાઈ આસોદરિયા, એ જે એનું સંચાલન કરનારા હતા, મને તો પેલા એવા સમાચાર હતા કે મંજૂરી નથી મળી એટલે આંદોલન નહીં થાય। તો મને ખબર નહીં, એટલે મેં પ્રવીણભાઈને ફોન કર્યો હતો કે ભાઈ એ તો ઠીક આંદોલન થાય કે જે હશે તે મંજૂરી મળે ન મળે, પણ ભાઈ જે ગૌસ્વામી પરેશભાઈ ગૌસ્વામીએ અન્ન જળ ત્યાગ કરવાની વાત કરી હતી, એટલે મેં એમ કીધું કે જો લાંબી લડાઈ હોય તો આવા લાગણીસભર રીતે તમે કહો ને અન્નજળ ત્યાગ કરો ને, તો એમાં નથી મળતું, મરી જાય તો કઈ ફેર પડતો નથી। સરકારી તંત્ર જુદું હોય છે। એના કરતા તમતારે ખેડૂતોનો સાથ લઈને લાંબી લંબાઈ લડો તો આપણને મળે અન્નજળ ત્યાગનો। ઈ સેન્સમાં મેં ફોન કરેલો, પણ હવે ઈ કુદરતી પાછો કાર્યક્રમ ચાલુ હતો અને એને કીધું સાહેબ કાર્યક્રમ ચાલુ છે, હું તમને વિડીયો કોલ કરું, એમ કરીને વિડીયો કોલ કર્યો। એટલે એની વાત જે છે ખેડૂતોની અને પરેશભાઈની કે કૃષિ તજજ્ઞોની વાત થોડીક વાજિબ છે। વાત એટલા માટે વાજિબ છે કે 10,000 કરોડ જે બોલીએ ને ત્યારે આપણે ખરેખર એવી રીતે બોલતા હોય જાણે હું હોનાના નળિયા થઈ જાય। હવે 10,000 કરોડ કોઈ એક ખેડૂતને કે એમ તો કઈ મળવાના છે નહીં। એના લાભાર્થીની સંખ્યા જે છે 56 લાખ છે, તમે વિચાર કરો। 56 લાખ 56 લાખ કિસાનોનો 65% પાક બળી ગયો છે, એટલે એમાં 10,000 કરોડ નું શું આવે? ઈ સ્થિતિ આપણે બધા મીડિયામાંથી માંડીને બધી જગ્યાએ આવ્યું શું 10,000 કરોડ આમ પડઘા પડતા હોય ને ઇકોસિસ્ટમ થી, એવું લોકો બોલે। ભાઈ 10,000 કરોડ 100% મોટી વાત છે, એમાં નાની, પણ ઈ દરેકને મળવાના છે। વીઘે 1,500 થી 3,000 રૂપિયા કે 4,000 રૂપિયા આવવાના છે, જ્યારે કે નુકસાન લાખોમાં છે। અત્યારે સરકારે શું કર્યું છે, 2 હેક્ટરની મર્યાદામાં 48,000 રૂપિયા આપવાની વાત છે। 1 હેક્ટરે 24,000, 2 હેક્ટરે 48। હવે 10,000 કરોડ કયો કે પડઘા પાડો કે ફડઘા પાડો, મૂળ વાત તો આટલી જ છે કે 2 હેક્ટરની મર્યાદામાં 48,000 રૂપિયા મળવાના, જ્યારે કે નુકસાન 10-15 લાખનું છે। એટલે કિસાનો એમ કે છે કે ભાઈ એક કામ કરો, તમે ભલે 10,000 કરોડ નું જાહેર કરો, ઠીક છે હાલો, પણ અમે ઈ 10,000 નું નુકસાન કયું છે ખબર છે? પાક અમારો લેવાઈ ગયો તો, પાકી ગયો તો અને તણાઈ ગયો, એમાં તમે રાહત આપો છો, પણ ઈ પાકની વાવણી, એનું ખાતર, એનું બિયારણ, એની મજૂરી, એની માવજત, ઈ બહાર કાઢવાની વાતો, ઈ બધું જે છે એના માટે અમે પાક ધિરાણ લીધું તું જે તે બેંકમાંથી, સહકારી બેંકમાંથી હોય તો 7% દરે લીધું છે, નેશનલાઇઝ બેંક હોય તો 5 થી 6 જે કોઈ ટકા હશે ઈ લેવલે લીધું, પણ 3 લાખ રૂપિયાનું ધિરાણ અમે વાવણી કરવા માટે લીધું તું। નુકસાન થયું ઈ લણણીનું નુકસાન થયું છે, જે પાક અમારો લેવાઈ ગયો એનું નુકસાન છે, પણ જે વાવણી કરી હતી અને અત્યાર સુધી ખર્ચ કર્યો એનું શું મને કયો? એટલે આ ખેડૂતો એમ કે છે ને, ભાઈ પરેશ ગૌસ્વામી પણ એમ કે છે કે જે તમે 2 હેક્ટરની મર્યાદામાં 48,000 રૂપિયા આપવાની વાત કરો છો, એવી જ રીતે 2 હેક્ટરની મર્યાદામાં પાક ધિરાણ માફ કરી દો।
જેના રૂપિયા થાય 3 લાખ. 3 લાખ રૂપિયા. હા, અને એ રેકર્ડ ઉપર છે. જેણે લીધા એમાં જગદીશભાઈ વચ્ચેથી નહીં લઈ જાય, કારણ કે પાક ધિરાણ લીધું હોય મેં તો મારા નામે એન્ટ્રી બોલતી હોય ને. બિલકુલ સર. એમને કઈ ડાયરામાં ઘોળ કરે એમ તો સહકારી મંડળીએ લોન ના આપી હોય કે લઈ જાઓ વાવલે હુપડે વાવલે કે હુંડે વાવલે, એમ તો ન આપી હોય ને. એના કાગળિયા હોય, ડોક્યુમેન્ટ હોય, લીધા દીધા, જામીન ફલાણું, હાથ બારના દાખલા ઇધર ઉધર. એટલે કે ટૂંકમાં ખોટું તો કઈ થાય એમ નથી. બિલકુલ સર. તો સરકાર પાસે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના નેજા હેઠળ તમામ ખેડૂતોના બેંક એકાઉન્ટ નંબર પણ છે, જેના માધ્યમથી તમામ હપ્તા પહોંચાડે છે. બરોબર. અને આપણે છાપામાં છાપીએ છીએ, નરેન્દ્ર મોદી સરકારનો માસ્ટર આ તારીખે તમારા ખાતામાં પૈસા આવી જશે એવું લખીએ. હા, તો એવી જ રીતે જેણે પાક વીમો લીધો છે, ધિરાણ લીધું છે, એના ખાતામાં પૈસા નાખી દો. એટલે નથી કોઈ વચેટીઓ ખાઈ જવાનો, નથી કોઈ બીજા ખોટા માણસને જવાનો નથી. કારણ કે કાગળિયા છે, મેં લીધું હોય તો મારા તમામ ડોક્યુમેન્ટ છે, તો 3 લાખ રૂપિયા મેં લીધા, મેં ભલે લીધા હોય 30 લાખ, હાલો, તો મને 3 લાખ તો માફ થવા જોઈએ. એટલે એટલો તો ડખો મટે. બિલકુલ. ઈ ખરા અર્થમાં રાહત પેકેજ ગણાય. એટલે આ લોકો એનો વિરોધ, એટલે કે એની માંગણી કરી રહ્યા છે. અને અલ્ટિમેટ જુનાગઢની ધરતી ઉપરથી શરૂ થયું. હવે ઈ કલેક્ટર ઓફિસે પેલા તો અલ્ટિમેટમ આપશે, આવેદન નહીં. અચ્છા, અલ્ટિમેટમ કે આટલા સમયમાં થઈ જવું જોઈએ. હા, એવું છે. આવેદન નું ખારીસિંગ ખાઈ જાય છે આ જાડી ચામડીના લોકો. તમે ફેઝલભાઈ દુનિયામાં અત્યાર સુધીમાં ક્યાંય એવું સાંભળ્યું કે કોઈ પણ માણસો આવેદન પત્ર આપે પછી એની કે કોઈએ એક જવાબે નોંધ નથી લેવાતી સર? માત્ર એક ફોટો પડે, આવેદન પત્ર આપનારાનો અને સ્વીકારનારાનો ફોટો પડે, છાપામાં છપાય, વાત પૂરી. આવેદન પત્ર નું દાળિયા આવતા નથી. બિલકુલ સર. એટલે પરેશભાઈ તો અડધા પડધા પત્રકાર જેવા પણ છે. એટલે એને કીધું કે અમારે આવેદન પત્ર નથી આપવું, અમારે અલ્ટિમેટમ આપવું છે, આખરી નામું. બિલકુલ. કે તમે અમુક 100 દિવસોમાં 10 દિવસનું આપ્યું હોય કે 15 દિવસનું આપ્યું હોય, તમે 10-15 દિવસમાં આ અમારો ડખો જે માગણી છે ટૂંકમાં એ પૂરી કરો. નહીં કરો તો અમે આંદોલન કરીશું ઉગ્ર રીતે. એટલે ઉગ્રની ગુજરાતીમાં તો શું થાય, પછી 100% ઈ લોકો ગાંધીનગરની કૂચ કરે કે ખેતરે કરે, ગામડે જે એના આયોજન હશે તે. પણ ખરા અર્થમાં રાજ્ય સરકારે થોડીક ઉદારતા વધુ દાખવવાની જરૂર છે. અને આ ખેતરે જે આગ લાગી છે એને ઠારવાની જરૂર છે. અને એ ઠારી શકે, કારણ કે કેન્દ્ર થી માંડીને રાજ્ય સરકાર સુધીનું આપણે બધા આંકડા છાપામાં જ વાંચીએ છીએ ને. કેન્દ્ર સરકારે ઉદ્યોગપતિઓના છેલ્લા 11 વર્ષમાં 1.40 લાખ કરોડ રૂપિયા કહેવાતી રીતે માફ કર્યા છે. કહેવાતી શબ્દ સમજીને વાપરું છું કે વિપક્ષોનો આરોપ તો એવો છે કે ઈ માફ કરી નાખ્યા. બરાબર. માંડીવાળ નિર્મલા સીતારામને બીજો ખેલ નાખ્યો. આપણા નાણામંત્રી શ્રી તેઓશ્રીએ એમ કીધું કે અમે 1 પણ રૂપિયો માફ કર્યો નથી, અમે એને રાઇટ ઓફ કર્યો છે. રાઇટ ઓફ. હવે રાઇટ ઓફ એટલે ઈ પછી પ્રજાને ટપો ન પડે કે હાલું ઈ હું, તો હું તમને કહું રાઇટ ઓફ એટલે હું. રાઇટ ઓફ એટલે આપણા ફોટામાં જે આપણા પૂર્વજો હોય ને ઈ તમે એને થાળ ધરો, પૂર્વજોનું તમે કરો કે ભાઈ આજે અમારું શ્રાદ્ધ છે, તિથિ છે, તો તિથિમાં ફોટાની સામે તમે આખો થાળ ધરો. પૂર્વજો 1 પણ રૂપિયો એક પણ બટકું એમાંથી ખાઈ શકે? એવું ના હોય. ના કહી શકે. બસ તમે ધરો ને તમે માની લો કે તમે પૂર્વજો છે એને તમે શ્રાદ્ધ કે વાસ નાખી, અથવા તો શ્રાદ્ધ નું તમે એને થાળ ધર્યો, પણ એ ફોટામાંથી બહાર આવીને એક બટકું ચાખી તો હકવાના નથી ને. નથી ચાખવાના. આ રાઇટ ઓફ છે ને એની માસીનો છોકરો. અચ્છા. કાગળ ઉપર જગદીશભાઈ માથે પૈસા બાકી બોલે, પણ આવવાના કોઈ દી નહીં. આને કહેવાય રાઇટ ઓફ. સર, મારો બીજો એક પ્રશ્ન આમાં એવો છે કે હાલ ખેડૂતો નારાજ છે ને ઘણી બધી જગ્યાએ આપણે જોઈ રહ્યા છે ગુજરાતમાં ખેડૂતો વિરોધે કરી રહ્યા છે, સહાય પેકેજનું નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પણ આમાં ભારતીય જનતા પાર્ટીનું કિસાન સેલ ક્યાંય દેખાતું નથી.
શું લાગે છે, કેમ કે તમામ રાજકીય પાર્ટીના કિસાન સેલોની જવાબદારી હોય કે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે તેમની સાથે ઉભા રહે, તો ભાઈ સત્તા પક્ષના કિસાન સેલના નેતાઓ કેમ આ બાબતે મૌન છે? પોતાની માને કોણ ડાકણ કહે, ગામડામાં કહેવત છે, આ એના જેવું છે. કહેવા તો આ જે કિસાન સંઘ જે છે, ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું, ઓફિશિયલ રીતે તો એક બુટલેગરનો સેલ જ બાકી રાખ્યો, લગભગ બાકી બધાને લઈ લીધા. અચ્છા, એટલે તમે કાંઈ કરી જ ન શકો સાહેબ. અત્યારે આપણે બોલીએ પત્રકારોમાં છે કે નહીં, જેને લોકો મોદી મીડિયા કે છે ને, ઘણા કલબલિયા નથી વગાડતા. બિલકુલ. અને આપણે સાચું બોલીએ કે જે છે સનાતન સત્ય, છતાંય નથી કહેતા કે બહુ ભડભડ કરે છે એટલે પછી એને ભોગવવાનો વારો એટલે આવે. એમાં પાસે ગૌરવ અનુભવે. એમ નથી કહેતા કે આ ભડભડ કરે એ સાચું કરે છે તો એ સરકારે આવું ન કરવું, એમ નથી કહેતા. એ કે બહુ બોલે છે ને પછી અમને ખબર હતી કે સહન કરવાનો વારો આવશે એટલે હાલે. બોલો, હવે આ એના જેવું કિસાન સંઘનું છે. એટલે ભલા મને એક ભાઈએ કીધેલું, મેં સાંભળ્યું, મને એક ભાઈએ ફોન કરીને કીધું કે અમુક ભાઈએ તમારી ટીકા કરીને એમ કીધું કે જગદીશભાઈ છે ને તો ડાયરાની ભાષામાં વાત કરે છે. જી સર. મેં કીધું ડાયરાની નથી, એને કયો આ ભાયડાની ભાષા છે. ડાયરાનો ક્યાં સવાલ છે? સાચી વાત કરવી ને જે ઓડિયન્સ ને સમજાવવું તો જોઈએ ને કવિ. હવે હું આગળ તમને કહું ફેજલભાઈ, આગળ આપણે ચર્ચા કરીએ કે ખેડૂતો જૂઠું બોલે છે, ખેડૂતના નેતાઓ જૂઠું બોલે છે, સરકારે એક પણ પૈસો કોઈનો માફ નથી કર્યો, એને તો રાઇટ ઓફ કર્યો છે. પણ હું રાઇટ ઓફ એટલે ઈ નથી કહેતા. હા, 100% સર. બરાબર. હવે રાઇટ ઓફ એટલે એક પણ રૂપિયો ભવિષ્યમાં પાછો આવવાનો નથી. તે તો એ માંડવાળ કર્યો કે માફ કર્યો કે ન કર્યો, આવવાનો તો નથી, ઉઘરાણી કરવા નથી, ઓલાય તો ખસેડી નાખ્યા હાથ. તો વાત આપણે જે વાત કરીએ ફૈઝલભાઈ, એ આ ટાઈપની જે વાસ્તવિક છે એ કરીએ કે ભાઈ તમે શબ્દોના સાથિયા પૂરોમાં હકીકત છે એ કયો. 100% સર. એટલે એ લોકો આપણને ડાયરાની ભાષા ને બહુ એમ કે બડબડ કરે છે ફલાણું. એટલે ભાઈ બધું કરીએ છીએ, બોલવાની મનાઈ હોય તો તમે કટોકટીનો વિરોધ કરવામાં આવે છે. એક કામ કરો, જો લખવાની બોલવાની મનાઈ હોય અથવા તો તમને ફાવે એવું જ જો અમારે બોલવાનું હોય તો ઇન્દિરા ગાંધીની ટીકા કરવાનો તમને કોઈ અધિકાર નથી. અમે બોલીએ છીએ આઉટ ઓફ વે જઈને કે બગાવતી કે ખોટું હોય તો કયો. અમે આની પહેલા તમારી જાણ ખાતર અનેક વખત તમને કહું, મેં એમ કીધેલું ગોપાલ ઇટાલિયા ચૂંટણીમાં ઉભા રહેશે, ત્યારે ગોપાલને ખબર નથી ઉભા રહ્યા કે ન રહ્યા. મેં કીધું કે તમે મરી જાવ એટલી મહેનત કરો તો પણ ગોપાલ જીતવાનો છે, તમે નહીં જીતો. જીત્યા કે ન જીત્યા? મેં કીધું કે આટલા મતથી જે 16,500 ને 17,500 મતથી જે ન 16,000 ન 18,000 17,500 મતે જીતશે. જીત્યા કે ન જીત્યા? મેં કીધું કે તમામ માર્કેટિંગ યાર્ડોમાં સૌરાષ્ટ્ર સહિતના 400 જેટલા માર્કેટિંગ યાર્ડો છે, એમાં કડદા પ્રથા હાલે છે, ખાલી બોટાદમાં નહીં. એ કડદા પ્રથા બંધ થવી જોઈએ. એ કરવી પડી કે ન કરવી પડી? એને પરિપત્ર બહાર પાડવો પડ્યો કે ન પાડવો પડ્યો સરકારે? મેં એમ કીધું કે તમે જે રાહત 10,000 કરોડનું આપ્યું છે એના કરતા કિસાન તમારા ભાઈ ડોમ જે છે, તમારી સભા હોય, વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય, તમારી સભામાં કેમ 10 કરોડનો ડોમ તૈયાર થઈ જાય છે, સોફા ગોઠવાઈ જાય, પાણી ગોઠવાઈ જાય, પરદેશના ફૂલ ગોઠવાઈ જાય, તમારું બધું બેરિકેડ નખાઈ જાય, પોસ્ટર છપાઈ જાય, તમારા બેનર, પોસ્ટર, ધજાકા, પતાકા. એક સભા નરેન્દ્ર મોદી સરકારની હોય, એક સભાનો ખર્ચો 10 કરોડ રૂપિયાની ઉપરનો થાય છે. એવું અનેક વખત છાપામાં છપાણું છે અને હજી સુધી સરકારે રદિયો નથી આપ્યો. બરાબર. હમણાં કેવડિયા કોલોનીમાં તમે શું કર્યું? 9,000 તો VVIP લોકો હતા જેને 2,200 રૂપિયાની થાળી ખાધી. 9,000 અને બાકી તો જુદા. હા, 9,000 સત્તાવાર આંકડાની વાત કરું છું હું, બિન સત્તાવાર તો જવા દો. 9,000 VVIP લોકો માટે થઈને ત્યાં 2,200 રૂપિયાની એક થાળી. હવે એમાં હું રાખ્યું છે રાજા રામ જાણે. અને એને એવો ડોમ બનાવ્યો તો સેન્ટ્રલી AC પણ ખરો, હીટરે ખરો, ગાદલા ડનલો પિલોના ગાદલા અને દુનિયાભરના ઓછી, બધું નવું, સોફા બોફા બધું. તમે વિચાર કરો. અને ત્યાં બધા તમે મોરલા દોર્યા ને કોયલ દોરીને ટવકા કર્યા ને ઠમક ઠમક કર્યું, 3 ફેરકણા આમ ઉડાડ્યા, 3 ફેરકણા આમ ઉડાડ્યા. ફેરકણા એટલે આપણા યુદ્ધ જહાજો. હવે એ બધું તમે કર્યું. હાલો મને કયો, કોની એકતા થઈ ગઈ? મને કયો, એકેયની એકતા થઈ? ક્યાંય હિન્દુ ને મુસ્લિમ એક થયા? ભાજપ ને કોંગ્રેસ એક થયા? કોંગ્રેસ ને આમ આદમી એક થઈ? કોઈ કાળો કાગડો એક તો થયો નથી. તો આ 2,200 કરોડનો તમે ધુવાડો કર્યો. મેં એમ કીધું કે એના કરતા ગરીબ માણસ થઈ અમારે ખેતરે ખરખરા હાલતા હતા. જી. તો ત્યાં તમે 2,200 હળગાવ્યા તો શું વાંધો હતો? અહીંયા કોણ એક થઈ ગયું એ મને કહો. આગળ જો ત્યાંથી એવું શપથ લેવડાવવામાં આવી હોત
દાખલા તરીકે કે આજ પછી ફેજલભાઈ હોય કે જગદીશભાઈ હોય, કોઈ એમ નહીં કે હું હિન્દુ છું કે મુસ્લિમ છું. મને કોઈ પૂછે જગદીશભાઈ તમે કેવા, એટલે હું કહું કે હું ભારતીય. બિલકુલ સર, બિલકુલ. અને ફેજલભાઈ ને પૂછે તો ફેજલભાઈ એમ કે ભાઈ હવેથી હું ન હિન્દુ ન મુસ્લિમ, હું ભારતીય. તો 2200 નહીં 22,000 કરોડ તમારા કુરબાન છે. હાલો કુરબાન, ફાયદો, જાન છૂટી કે ભાઈ નાતી જાતિનો ડખો મટી ગયો, બધા ભારતીય થઈને રહે તો ઉત્તમ છે. તો 2200 કરોડ નહીં, વધુ હું તો 22,000 કરોડ વાપરો તો તમને ધન્ય હો. ચાલો, પણ અહીંયા અમારા છોકરા એટલે કે જગતનો તાજ જે ઘઉંના પેટ ભરે એના છોકરા ભૂખે મરે, તમે 2200 રૂપિયાનું ખાવ. કે પછી મેં ઓલી કવિ દાદની કવિતા એને અનુરૂપ હતી, એટલે 2 પંક્તિ ટાંકી કે ભાઈ ટોચોમાં ટાંકણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, અને સોનાના થાળમાં 32 પકવાન ભૂખા ભક્તોને મેલીને કેમ ખાવું. હવે આ મેં વાત કરી તો કે તમે ડાયરાની ભાષા, પણ વાત સાચી છે કે નહીં? અહીંયા છોકરા ભૂખે મરે ખેડૂતોના, 56 લાખ કિસાનોના, અને તમને અહીંયા 2200 ના કોળિયા ગળે ઉતરે કઈ રીતે? તમે રાજા છો કે હાંડ ચૂબો? બિલકુલ. તો રાજા કોને કે? કવિ કલાપીની ન્યા ઓલી માતાએ ન કીધું કે દયાહીન બન્યો નૃપ ત્યારે રસહીન બની ધરા, નહીં તો આમ ન બને કહી ગ્રામ્ય માતા રડી પડી. તો આ બધી વાતો છે. હું વાત તો ઈ જ છે ને, રાજા કોને કે? એને તો ભૂખ્યા રહેવું જોઈએ. ભાઈ જો તમારા ખેડૂત અને 2 દી સુધી કે 3 દી સુધી અહીં કેવડિયામાં ટેસડા કર્યા વડાપ્રધાને, એના કરતા ફેરકણું લઈને અહીંયા આવ્યા હોત તો અહીં હેલીપેડ તો છે સૌરાષ્ટ્રમાં ઘણા, 5 ક્ષેત્રે ગયા હોત તો કોકના ખભે હાથ મૂકીને કીધું હોત તો કે બેટા રડતો નહીં, કુદરત રૂઠ્યો છે, તારો ભેરું થોડો રૂઠ્યો, હું તારો દોસ્તાર છું, ભેરું છું, ગુજરાતનું રતન છે, તમે મને આટલી ન્યા મોકલો દિલ્હી સુધી, તો હું તમારી કોઈ દી યાતના ભૂલી જાઉં? અને સુખ મેં સુમિરન ન કરે દુઃખ મેં કરે યાદ, તુલસી ગરીબ કી ફિર કોણ સુને ફરિયાદ. પછી તમે મત માગવા આવો ક્યાંથી તમારો મેળ પડે? એટલે વિસાવદરમાં તમને કાઢી મૂક્યા. તો તમારે અમારા દુઃખમાં ભાગ નથી લેવો, અને સુખના ખાલી વાવેતર કર્યા વગરની લણણી કરવી હોય ક્યાંથી મેળ પડે? તમારે બી એટલે અત્યારે કિસાનો નીકળ્યા છે. જુનાગઢ થી શરૂ થયું છે, અલ્ટિમેટમ આપ્યું છે, અને મેં કીધું મેં તો વ્યક્તિગત ફોન કરેલો, સભા સંબોધવા નહીં, પણ એવી મિત્રોએ કીધું કે સાહેબ તમે બોલો છો તો 2 મિનિટ કહીજો. તો મેં કીધું ભાઈ તમારી માગણી જે છે વાજિબ છે, પણ ગાંધી ચિંતા માર્ગે કરજો, કોઈ તોફાન મસ્તી કે ઇધર ઉધર કુછ નહીં. સરકારે આપણી જ છે, નુકસાન થાય તો આપણને થાય, બસ બાળો ફલાણું કરો ઢીકણું, એ કાંઈ કરવાનું થતું નથી. તમ તારે તમારી માગણી ગાંધી ચિંતા માર્ગે સરકારને કરો, સરકાર સમજ્યું છે તો કદાચ સમજી 5 રૂપિયા આપશે. જી સર, મારો છેલ્લો પ્રશ્ન એ છે કે ચલો માન લો કે આપણા મુખ્યમંત્રી શહેરમાં રહે છે, ગૃહમંત્રી શહેરમાં રહે છે, પણ આપણા જે કૃષિ મંત્રી છે જીતુ વાઘાણી, તેઓ પોતે ખેડૂત પુત્ર છે, ખેડૂતોને સારી રીતે જાણે છે, તો એમને આ સહાય બાબતે એવું ના થયું કે ભાઈ આ સહાયમાં ખેડૂત પ્રતિ હેક્ટર દીઠ 22,000 કેવી રીતે એનું પૂરું થશે? તો સર આ બાબતે કૃષિ મંત્રી વિશે આપનું શું કહેવું છે? ખેડૂત પુત્ર તરીકે એ કઈ રીતે આમાં કેમ વિરોધમાં ના ઉતર્યા? ફેજલભાઈ, તમે ઘોડાગાડીનો ઘોડો હોય ને એને આ લોકો લીલા ચશ્મા પહેરાવે, એટલે હું કામ સૂકું ઘાસ હોય ને લીલું લાગે. અચ્છા. હા, ગાંધીનગરમાં જે પહોંચી જાય ને ખેડૂતનો નેતા, એને એક પોલિટિકલી ચશ્મા એને કુદરતી ચડી જાય. ખબર નહીં કે એની ધરતીમાં કંઈક ડખો હોય છે કે અહીંયા હોય એ લોકો વિરોધ પક્ષમાં ત્યારે જુદી વાત કરે, અને એ કે લાલ લાઈટ માથે ગોઠવાઈ ગઈ એટલે આખી એની વાત ને વર્તણૂક 2 ફરી જાય. તમે પ્રદ્યુમનસિંહ વાજા અહીંયા જો એક મંત્રી હતા, તમારી જાણ કરતા, અહીંયા સર્વે કરવા નીકળ્યા, ગમબૂટ પહેરીને નીકળ્યા, પાયજામો ન બગડે. હા, પાયજામો ન બગડે. એટલે અમારા બહુ બગડી ગયા. તમને પાયજામાની ચિંતા છે, અને તમે લંડન થી આવ્યા છો કે ભાઈ તો અમે તમે જિંદગીમાં કોઈ ખેતરમાં ન ગયા હતી, એટલે ઢેફા ભાંગીને તો આગળ આવ્યા છો. તમને આમે કોઈ હેઠે ઉતરવા દે એમ નથી, પણ હવે મંત્રી છો તો શું કરવું? હવે એવા તો છુઓ. હવે આપણે આ બોલીએ તો એને કડવું લાગે, પણ વાસ્તવિક છે ને, તમે ગમબૂટ પહેરીને આવ્યા, હું કામ તમારો પાયજામો પલળવો ન જોઈએ? તમને શરમ ના આવે કે હાલો આપણે કોકના ખરખરે જઈએ તો કોઈ દી મેકઅપ કરવાની જરૂર છે? ના સર. તમે કોકના લગ્ન પ્રસંગમાં જાઓ તો કપડાના ડ્રેસિંગ સેન્સ થી માંડીને તમે મેકઅપ કરો, પણ કોકને ખરખરે જવું ત્યાં તો તમારે મોઢું ધોવાની રાહ ન જોવી જોઈએ. ખરખરો કોને કે? પોલટાનો સામાન્ય માણસ બનવું જોઈએ સર, કે ભાઈ હું તમારી જોડે છું, એક સહાનુભૂતિ ખેડૂતને. બિલકુલ લાલ લાઇટે ન હોવી જોઈએ, કોઈ આગળ પાછળ અધિકારી ન હોવા જોઈએ. એક કાયદેસરનો ખેડૂત બનીને ખેડૂતના ખભે હાથ મૂકીને કહેવું જોઈએ કે ભલામણા હું તમે મને મત આપ્યો છે, તમે મને ચૂંટ્યો છે, અને તમારે મને કઈ હોઠને ને જીભને જાજી ભલામણની જરૂર ન હોય. તમારે મને કાંઈ કહેવાની જરૂર નથી. આ જીભને આપણે કહીએ છીએ કે ભાઈ હોપીને રેજો હો, ને તો તારે કોઈ 32 દાંત છે, તમને ક્યાંક લાગી ન જાય. સાંભળ્યું કોઈ કેવું પડ્યું હોય? જીભ છે ને મજા કરે છે ને, જીભમાં એક જ તમે જુઓ હાડકું નથી,
પાઘડી 100% ઈ વાંકી હાલે તો તમારા હંધા હાડકા ભંગવી નાખે કે નહીં? 100% તો ઈ જીભને બુદ્ધિ છે કે આપણે હાડકું નથી પણ એના દાંત ને ખબર છે કે આને હાચવવી પડે એમ છે, નહીતર કોક બત્રી પાડી નાખે વાકું 100% ચૂકું થાય તો ઈ જેમ સમજણ છે એમ આપણે કહું કિસાનો અને પ્રધાનો, ઈ પ્રધાનો એ સમજણ ન હોય ભાઈ અમે અહીંથી ગયા છીએ, તમારે કાંઈ કહેવાની જરૂર નથી. સાગરકાંઠાના 6 જિલ્લા જે છે પોરબંદર, સોમનાથ, જામનગર ઇત્યાદિ, ભાવનગર, એ 6 જિલ્લામાં સરકાર પોતે કબૂલે છે કે 100% નુકસાન થયું છે. તો પછી હવે એનું ધિરાણનું નુકસાન તો થયું હોય કે ન થયું હોય? વાવણીનું થયું ધિરાણ તમે વાવ્યું તો ઉગ્યું કે એમને ઉગી ગયું? તો વાવ્યું એનો ખર્ચો ક્યાં જાય? ઈ ખેડૂતો માગે છે કે ભાઈ તમે ધિરાણમાં અમારા પાક તણાઈ ગયો એના પૈસા આપ્યા, હાલો 10,000 મર્યાદામાં તો 10,000 કરોડના પેકેજમાં અમારી મર્યાદામાં 2 હેક્ટરમાં 24 કે 48,000 આપો છો, પણ અમે જે વાવણી કરીને લણણી સુધી પહોંચ્યા લોન લઈને એનું હું તો એનું કાંઈ નહીં. તો ઈ સરકાર આ લોકો કે છે કે ભાઈ તમે એને આપો, વાત ઈ છે. સર પણ આમાં ભાગ્યાઓનો શું વાંક હતો કે ભાગ્યાઓ માટે કેમ કોઈ રાહત જાહેર ના કરી સરકારે? કેમ એ માણસો નહોતા? એટલે જ હું ફૈઝલભાઈ કહું છું કે સરકારમાં છે ને પરિપક્વતાનો અને કોઈની સેન્સ લેવાનો અભાવ છે. એને એમ કે એવડી મોટી રકમ જાહેર કરી દો. હજી મેં તમને કીધું એમ ફૂદડી વાંચવાની તો બાકી છે. હજી ફૂદડી તો આવે ત્યારે ખબર પડશે કોના ખાતામાં કેટલું મળે. આમ તમારી જાણ ખાતર કોંગ્રેસના લોકોએ આક્ષેપ કરેલો છે 2024ની સાલમાં જુલાઈ મહિનામાં 319 કરોડનું રાહત પેકેજ બહાર પડ્યું હતું અને ઓગસ્ટમાં 1450 કરોડનું. બેયનું તમે જુલાઈ થી ઓગસ્ટ 2024ની વાત કરું, જુલાઈ થી ઓગસ્ટના 1769 કરોડનું આવ્યું હતું. આજ સુધી 1 રૂપિયો મળ્યો નથી એવું આક્ષેપ કર્યો. સરકારે જવાબ પણ નથી આપ્યો. એનો અર્થ એમ છે કે લગભગ નહીં ચૂકવું હોય હકીકત છે. બોલો. એટલે આ વાત છે કે બજેટ જાહેર કરવું અને ખેડૂતને મળવું એ બે વચ્ચે આસમાન જમીનનો ફેર છે. તમે જે પ્રશ્ન ઉઠાવ્યો, હવે હકીકતે લાખો પંચમહાલ, મહેસાણા, ઉત્તર ગુજરાત ને ગોધરા એ બધા પંથકમાંથી લાખો શ્રમિકો અત્યારે સૌરાષ્ટ્રમાં ખેતી હાંચવીને બેઠા છે. અડધા પડધા ખેતીના માલિકો શેઠિયાગીરી કરે છે અને આ લોકો વેઠિયાગીરી કરે છે. હવે એનું હું એક આમાં બજેટ 10,000 કરોડમાં એક લીટીનો ઉલ્લેખ નથી કે એને કેટલા કે કઈ કેટલાક ખેડૂતો જે છે ભાવનગરના વનરાજસિંહ જે કે અહીંયા જુનાગઢ પંથકના દિનેશભાઈ કુંભાણી છે કે બીજા બધા છે, એ લોકોએ વ્યક્તિગત ધોરણે પોતાની દાતારીથી મદદ કરી જાહેર કરી છે. એમાં ના નહીં. કેટલાકે ઉપાડ લીધો હોય મજૂરોએ તો એ ઉપાડ માફ કરી દીધો. કેટલાકે કીધું કે મને સરકાર જેટલી રાહત આપશે હું બધી મજૂરોને આપી દઈશ. એ બધી પોતીકી રીતે જાહેર કરી. પણ સરકારે 10,000 કરોડમાંથી ભાઈ હવે કામ કરો, ખાતેદારના આટલા અને શ્રમિકોના આટલા, એવું કાંઈ કર્યું નથી. જી બિલકુલ. એટલે એક તો એ પ્રોબ્લેમ છે અને બીજું ખાસ તો ઈ મુશ્કેલી છે કે હું ને તમે કે ખેડૂતો કે મજૂરો એ તો હજી પણ બોલી શકે છે. મૂંગા ઢોરનો પાલો તણાઈ ગયો એના વિશે 1 રૂપિયો ફાળવ્યો નથી, કોઈ બોલ્યા નથી. એની યાતના કોણ સમજશે મને તમે કયો? પણ સર સરકાર તો સંવેદનશીલ છે. બસ આ જ માથાકૂટ છે. છતાંય આપણે સંવેદનશીલ કેવી જ પડે છે. બસ એને જ બધી વાતો છે સાહેબ. એટલે કહું છું આપણને આવું આવડતું નથી મંજીરા વગાડતા. આપણે જે છે કડવી છે છતાંય આપણે સરકારની વિરુદ્ધમાં છે એવું કોણે કીધું? સરકારે સારું. મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે નરેન્દ્ર મોદીને ભાઈ સરદાર પટેલની આટલી મોટી ભવ્ય ઉજવણી કરવાનો અધિકાર ખરો કે કેમ? તો મેં એમાં બ્લો બાય બ્લો 5 એવા મહત્વના કારણો બતાવ્યા કે આ બધા જ જે સંકલ્પો સરદાર પટેલના હતા એ નરેન્દ્ર મોદીના શાસનકાળમાં જ પૂરા થયા. એટલે વિપક્ષો કરતા વધુ અધિકાર નરેન્દ્ર મોદીનો તો ખરો, એમાં જરાય ખોટું નથી. એને બિલકુલ બેમિસાલ કામ તો કર્યું છે, ઇતિહાસમાં દર્જ કરવા જેવું. એટલે એ કરી શકે એને અધિકાર ખરો. ખાલી પ્રસંગ શું છે ભાઈ કે અત્યારે અમારી ત્યાં માવઠાનો માથાકૂટ છે. એટલે આ વાજબી. તમારા ઘરે ફૈજલભાઈ લગ્ન હોય ને મારા ઘરે કઈક માઠો પ્રસંગ થયો હોય, ભલે આપણે એક જ દિવાલે રહેતા હોય, તો તમને અધિકાર ખરો ડિસ્કો કરવાનો, ડીજે વગાડવાનો. પણ મારા ઘરે માઠો પ્રસંગ બન્યો તો તમે ધીમું કરો કે ન કરો? 100% સર, 100%. કે ભાઈ આ ભાઈના ઘરે ખરાબ પ્રસંગ બની ગયો છે કઈ માવઠાનો કે કોઈનું મરણ હરણ થઈ ગયું છે,
તમે એમ કહો ને કે ભાઈ બિલકુલ આપણે હવે આમાં અત્યારે ડીજે ધીમું કરી નાખો ભાઈ, જગદીશભાઈને ઘરે માઠો પ્રસંગ છે, એ માનવતા છે. એમ મેં કીધું કે તમે કેવડિયા કોલોનીમાં ભલે ટેસડા કરો, આડા દિવસે કર્યા હોત તો કાંઈ વાંધો નતો. માત્ર મારે એટલું કહેવાનું થાય છે કે ભાઈ સાહેબ અમારા ઘરે અહીંયા માથાકૂટ છે, સૌરાષ્ટ્ર આખું રડે છે, આમ તો ગુજરાત આખું રડે છે, પણ મોટા ભાગનું સૌરાષ્ટ્ર શું કામ સાગરકાંઠો અહીંયા છે ને એટલે અમે લોકો વધુ હેરાન થયા છે. તો તમે લોકો 3-3 દિવસ અહીં ઓલા કે ને કે સર પે ટોપી લાલ હાથ મેં રેશમ કા રૂમાલ ફીરી, એના જેવું તો તમે અહીંયા અંગ્લિશ ટોપી પહેરીને ટેસડા કર્યા, બરાબર. મેરા જૂતા હે જાપાની, એ પતલુન હિન્દુસ્તાની, સર પે લાલ ટોપી ફિર ભી દિલ હે હિન્દુસ્તાની, એવું તમે પ્રાણે ઠોકી બેહાડો. એના કરતા 3 દી સુધી ટેસડા કર્યાથી અહીંયા આવી ગયા હોત તો એક આટોમાં તમારે ક્યાં હાલવું છે? ફેરકણા તો છે ભગવાનની દયાથી. અહીંયા અમારી પાસે હેલીપેડે છે, અહીંયા ઉતરાવતના કોકના ખભે હાથ મૂકીને એને તમે આશ્વાસન આપ્યું હોત તો અમર ન થઈ જાત. અને તમારે મત માગવાની ભીખે માગવી પડે, કેવું ન પડે કે મત આપજો. તમે જો સારું પેકેજ આપ્યું તો ખેડૂતો કહેત ને કે ભાઈ હાલો ભાઈ બહુ સારું, આપણી આફતમાં કામ લાગ્યા હતા, તો લોકો તમને મત આપે. તમારે દેવું નથી કાંઈ, બસ. સર, અને એમનું વાવ્યા વગર લણણી કરી લેવી. તમારે બી વાવ્યા વગર તમારે પાક લણવો, લણાઈ કોઈ દી ક્યાંથી મેળ પડે? ક્યારે નહીં. એટલે આ અમે કહીએ અમારી ભાષામાં કહેવું પડે, કારણ કે અમારા ઓડિયન્સ આપણને જે સાંભળવાળા એને સમજાવવું તો પડે ને. 100% સર, પત્રકારનું કામ જ એ છે કે સાદી ભાષામાં ખબર પડવી જોઈએ. હા, હવે આ લોકો એમ કે તમે ડિપ્લોમેટિક ભાષામાં વાત કરો, કેવી ખબર છે કે રાજ્ય સરકાર કૃષિકારો માટે એની જે યાતના કુદરતી છે એની પીડા હળવા માટે થઈને પોતે કટિબદ્ધ છે. હવે આ બોલ્યોમાં હું સમજાય, હવે ઈ ડિપ્લોમેટિક ભાષા છે. પણ એના કરતા હું એમ કહું કે અહીંયા અમને ખાવા ધાન નથી રહ્યું, તમે 2200ની થાળી ખાવ છો, શરમાતા નથી. હવે આ વાત કરે એમાં ક્યાં કઈ અપમાન થયું? વાત તો હકીકત છે કે નહીં? બિલકુલ. એટલે આવું છે શૈલભાઈ, ફૈજલભાઈ, કે આપણી ભાષાને એ લોકો શું કે તમે કડવી ભાષા, કડવી નહીં, અમે સાચું કહીએ છીએ, ડાયરાની નથી ભાયડાની ભાષા છે. અમે કહીએ છીએ કડવું, પણ પત્રકારે તો કેવું જોઈએ ને, કાં કહી દો કટોકટી છે એટલે ડખો મટે, વાત થાય પૂરી. 100% સર. એક કોથી તમે પત્રકારત્વને સ્વતંત્ર પત્રકારત્વની છૂટ છે ને, તમે નરેન્દ્ર મોદીની સરકારે તમે કટોકટીનો દિવસ ઉજવે છે, ખબર ને, મનાવે છે. હા, મનાવે છે. ઇન્દિરા ગાંધી જયારે, હા, કે આ લોકોએ બધાને જેલમાં પૂરી દીધેલા. આ અમારામાં શું થયું? આ ઠાહી દીધા માલિકને, નદી અમારો વારો છે કે હું તો તમે એમાં ફેર હું મને કયો? અમે ક્યાં કોઈને કાળો કેર વર્તાઈ દીધો? મારા હેઠે 45 વર્ષ સુધી હોનાનો હતો, એક જ દીમાં માફિયો થઈ ગયો, દારૂ વાળો થઈ ગયો, ગુંડો થઈ ગયો, ખંડણી, એક જ દીમાં બધું થઈ ગયું. તો તમે 45 વર્ષમાં કાંઈ નથી ને એક દીમાં તો અત્યાર સુધી તમે તમારી પોલીસ શું કરતી હતી? હાલો મને કહો. બિલકુલ. એટલે આપણે બધું સમજીએ છીએ ભાઈ, ને જનતા સમજે છે, કોઈને કાંઈ વાંધો નથી. તમારો વારો છે, તમે લડી લ્યો ને તમે સિતમ ગુજારી લ્યો. વારા ફરતી વારો ને મેં પછી ગારો, એવી કહેવત ગામડામાં છે. જી, 100% સર. ખૂબ ખૂબ આભાર સર, તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો ને આટલી લાંબી ચર્ચા કરી ને અમને તમારો મહત્વપૂર્ણ સમય મળ્યો એ બદલ. ને આ વાત છે તે લોકો પણ જાણે તમારી કે જે રીતે તમે ખૂબ પ્રસ્તુત કર્યો છે એમને રાહત પેકેજને લઈને. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.